નિપુણ ભારત વાર્ષિક સર્વેક્ષણમાં પ્રશ્ન 3 કોઈ બી એક વાક્ય બોલવાનું આ બધામાંથી ગમે તે વિશે. ચકલી દાણા ખાય છે. બીજું કોઈ વાક્ય બોલો બેટા. પોપટને પૂછે પૂછડી. પોપટને પૂંછડી જ તમે લોકો કહો છો. પોપટને પૂંછડી સિવાય ઘણું બધું છે. એનો રંગ છે, બધું બહુ કહેવાય એના વિશે. સફરજન એક ફળ છે. હા, સફરજન એક ફળ છે. વેરી ગુડ. જે બોલ્યા હોય એ સિવાયના વાક્ય બોલવાના. બટાકાનું શાક બને છે. પછી બટાકાનો રંગ કેવો છે? કઠણ. હા, તો એ અલગ વાક્ય કહેવાય. બટાકાનું શાક બને છે એ તો બોલી ગયા ને આગળ. બટાકાનું શાક બને છે. બરાબર, ચાલો. હાથીની સૂંઢ છે. હા, હાથીને કેટલી સૂંઢ છે? એક. 1 સૂંઢ છે. વેરી ગુડ. ચાલો, 1 2 3 4 વિશે થયો. હજુ એક વિશે રહ્યું. વાંદરાની એક પૂંછ છે. વાંદરાની એક પૂંછડી હોય છે. વાંદરા કઈ રહી? ઝાડ પર. હા, તો વાંદરો ઝાડ પર રહે છે. એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરે છે. બરાબર. ટામેટું લાલ કલરનું હોય છે. હે? ટામેટું લાલ કલરનું હોય છે. હા, ટામેટું લાલ રંગનું હોય છે. વેરી ગુડ. ચાલો વિશ્વા, બોલો વિશ્વા. ચાલો, કોના વિશે બોલો? પોપટની એક પૂંછડી હોય છે. પાછી પોપટની એક પૂંછડી. એટલી પૂંછડી જ દેખાય છે, બીજું બધું હોય છે. જો પૂંછડી બી છે ને બીજું હોય છે. શું છે? શું છે? ચાલો બોલો, કોના વિશે બોલશો? પોપટને એક આંખ હોય છે. પોપટની કેટલી આંખો હોય? 2 આંખો હોય છે. પછી આ બધામાંથી જેના વિશે બોલવું હોય તે. શું છે? શું છે? દાડક. દ્રાક્ષ. હા, દ્રાક્ષ. દ્રાક્ષ કેવા રંગની હોય છે? દ્રાક્ષ વિશે બોલો. ચાલો. પીળો. લીલા રંગની, પીળા રંગની, પાકી હોય તો પીળા રંગની. બરાબર છે. ચલો કાવ્યા, બોલો, કોના વિશે બોલશો? બોલો બોલો, હાથી વિશે બોલો. હાથીના 2 કાન હોય છે. પછી ટામેટું લાલ કલરનું હોય છે. પછી વાંદરાની 2 આંખો હોય છે. વાંદરાની 2 આંખો હોય છે. બરાબર. પછી સફરજન લાલ હોય